હથોડી અને ચાવીની ઉપદેશક વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। શહેરની જૂની વસાહતમાં એક તાળાની દુકાન હતી। એ દુકાનમાં ઘણા બધા તાળા અને ચાવીઓ હતી। લોકો ત્યાં તાળા ખરીદવા આવતા। કેટલીકવાર જ્યારે મુખ્ય ચાવી ખોવાઈ જાય છે ત્યારે લોકો ડુપ્લિકેટ ચાવી લેવા માટે તે દુકાન પર આવે છે। એ જ દુકાનના ખૂણામાં એક મજબૂત હથોડો પણ પડેલો હતો, જેનો ઉપયોગ તાળા તોડવા માટે થતો હતો, પરંતુ તેનો ઉપયોગ પ્રસંગોપાત જ થતો હતો। ખૂણામાં પડેલો હથોડો વારંવાર વિચારતો કે હું આટલો મજબૂત છું, હું ખૂબ જ મજબૂત છું, આટલા હુમલાઓનો સામનો કર્યા પછી પણ હું તાળું ખોલી શકું છું, પરંતુ ચાવી આટલી નાની હોવા છતાં તે કોઈ પણ લોકને ખૂબ જ સરળતાથી ખોલી શકે છે। આ નાની ચાવીમાં શું છે? એક દિવસ જ્યારે દુકાન બંધ હતી ત્યારે તે તેની મદદ કરી શક્યો નહીં। તેણે ચાવીને પૂછ્યું, બહેન છબી, હું ઘણા સમયથી એક વાત વિશે વિચારતો હતો, પણ ઘણું વિચાર્યા પછી પણ હું કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી શક્યો। શું તમે મારા એક પ્રશ્નનો જવાબ આપીને નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ કરી શકો છો? પૂછો ભાઈ, જો હું કરી શકું તો હું ચોક્કસ તમારા પ્રશ્નનો જવાબ આપીશ। ચાવી નમ્રતાથી બોલી, બહેન, તમારામાં એવું શું ખાસ છે કે આટલી નાની હોવા છતાં તમે ગમે તેટલા મજબૂત અને જિદ્દી કેમ ન હોય, દરેક પ્રકારના તાળાઓ ખૂબ જ સરળતાથી ખોલી શકો છો, જ્યારે હું તમારા કરતાં ઘણો મોટો, બળવાન અને શક્તિશાળી હોવા છતાં આ કરી શકતો નથી। તાળું ખોલવામાં મને ઘણી મહેનત કરવી પડે છે અને ઘણા પ્રયત્નો પછી જ તાળું તૂટે છે। ચાવીએ હસીને કહ્યું, બહુ સાદી વાત છે હેમરભાઈ, તમે તાળું માર્યું, આ રીતે તમે તેના પર બળનો ઉપયોગ કરો છો અને તેને ખોલવાનો પ્રયાસ કરતી વખતે તેને નુકસાન પહોંચાડો છો। આવી સ્થિતિમાં તાળું ખુલતું નથી પણ તૂટે છે। જ્યારે હું બળનો ઉપયોગ કર્યા વિના અને તાળાને નુકસાન પહોંચાડ્યા વિના તેની અંદર પ્રવેશ કરું છું, તેથી મારી વિનંતી પર તાળું તરત જ ખુલે છે। બોધ, જીવનમાં ઘણી વખત આવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપની પાસે હથોડી કે ચાવી બનવાનો વિકલ્પ હોય છે। જો કોઈનું દિલ જીતવું હોય તો તેને હથોડાની જેમ બળથી નહીં, ચાવીની જેમ તેના હૃદયમાં પ્રવેશીને જીતી શકાય છે। એ જ રીતે જો કોઈને કોઈ કામ કરાવવાનું હોય તો ધાકધમકી અને બળજબરીથી કામ કરાવી શકાય છે, પરંતુ આવી સ્થિતિમાં કામ પ્રત્યેનો ઉત્સાહ અને સમર્પણ નહિવત રહેશે। જો કોઈનું હૃદય જાગૃત થાય અને કાર્ય પૂર્ણ કરવા માટે પ્રેરિત હોય, તો કાર્ય ખંતપૂર્વક અને સમર્પણથી કરવામાં આવશે અને આવી સ્થિતિમાં કાર્ય વધુ સારું થશે અને પરિણામ પણ સારું આવશે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।